આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં SVNIT કોલેજમાં સ્ટન્ટમાં લૂલો બચાવ કરવામાં આવ્યો। સ્ટુડન્ટ વેલફેર ડીન ડોક્ટર સંજય પટેલે લૂલો બચાવ કર્યો। SVNITમાં ગયા વર્ષે પણ સ્ટન્ટની ઇવેન્ટ કરવામાં આવી હતી। જો કે આ વર્ષે લક્ઝુરિયસ કાર શોનો પણ પ્રોગ્રામ હતો, જેમાં બાઇક અને કાર પર સ્ટન્ટ કરાયા છે। પ્રોફેશનલ ટીમ દ્વારા આખી ઇવેન્ટ થઈ હતી તે પ્રકારનું નિવેદન ડીન દ્વારા આપવામાં આવ્યું, એટલે વિદ્યાર્થીઓ આમાં જોડાયા ન હતા તેવું નિવેદન ડીન દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે પ્રોફેશનલ ટીમે પણ વિદ્યાર્થીઓને સૂચના આપી હતી। તમામ વિદ્યાર્થીઓને આવું ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। તે કે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે સ્ટન્ટ કરવામાં આવ્યા છે તેને લઈને હવે ધ્યાન રાખીશું તે પ્રકારનો દાવો પણ ડીન દ્વારા કરવામાં આવ્યો છે। કોલેજમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં બી આવો બધું કાર રેલી કે કાર રેસિંગનો પ્રોગ્રામ થતો હોય તો એને અનુકરીને અમારા છોકરાઓએ આ વખતે આ પ્લાન કરેલો હતો, જેમાં કાર રેલીનો અને ડ્રિફ્ટિંગનો અમને પ્રોગ્રામ કરેલો હતો। જે બાઇક પરથી એમણે જે રેસિંગ કરતા હોય કે થોડા નાના મોટા કર્તવ્યો દેખાડતા હોય એ આગળ પણ SVNITમાં થતા હતા અને બીજી NITમાં અને IITમાં બી એવું થતું હોય છે। એટલે એ અમારા જે ટીમ ઓફ માઇન્ડ બેન છે એમને થયું કે આ વખતે આપણે બી આવું કંઈ ટ્રાય કરી